પછી સિંદૂરની યશસ્વી કામગીરી પછી પ્રથમ વખત ગુજરાતમાં પધારી રહ્યા છે અને ગુજરાતમાં જ્યારે આવતા હોય એટલે ક્યારેય એ ખાલી હાથે નહીં પરંતુ ડબલ એન્જિન સરકારની અનુભૂતિ કરાવતા કેન્દ્ર સરકારના પણ વિકાસના કામો હોય ને રાજ્ય સરકારના પણ વિકાસના કામો આમ બેવડી એન્જિનની સરકારની કામગીરી અહીંયા આપણને જોવા મળતી હોય છે। આ વખતે પણ 5477 કરોડના કામો એ આપણા ગુજરાતને મળવાના છે। ખોડલધામ મેદાનમાં નિકોલ મુકામે આવી અને અમદાવાદ અને ગુજરાતને આપવાના છે અને સાથે સાથે 26મી તારીખે ઈવી મારુતિ સુઝુકીના ઈવી વ્હીકલ્સ માટેનું જે આખું કોમ્પ્લેક્સ આખું ઇન્ડસ્ટ્રીયલ હબ જે બન્યું છે એ 100 કરતાં વધારે દેશોમાં એની નિકાસ થવાની છે, ત્યારે એનું પણ લોકાર્પણ